આણંદ જિલ્લાના ભાલેજ ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત હસ્તકની ખાલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કર્યાની સ્વાગત કાર્યક્રમ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી. ભાલેજ ગામે મુલતાનીવાડા વિસ્તારમાં સરકારની ગ્રાન્ટમાંથી થતું ગટર લાઇનનું કામ ખોટી રીતે બંધ કરાવવા બાબતે ગ્રામજનોને રજૂઆત. ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામ ખાતે મુલતાનીવાડા તથા આજુબાજુના વિસ્તારોના રહીશો માટે પાણીની નિકાલ માટે પંચાયતમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી તથા આ વિસ્તારમાં પાણી જે રીતે જતું હોય ત્યાં ઠાકોર મોહમ્મદ રફીક હુસેન મિયા દ્વારા બંધ કરી દેવાયું. અરજદારો મુજબ કોઈપણ પ્રકારના સંવૈધાનિક દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા વગર ગેરકાયદેસર રીતે પાણીની લાઇન બંધ કરી દેવાઈ છે. મારું નામ ચૌહાણ સુરેશભાઈ પાવલભાઈ, ગામ ભાલેજ, ક્રિસ્તી ફળિયો. મામલતદાર કચેરી અને તાલુકા ઓફિસે શા માટે આવ્યો છો? આ ઘણા વર્ષોથી પાણીનો નિકાલ બાબતમાં અરજી કરી હતી, તેનો કોઈ જવાબ સંતોષ આપ્યો નહીં અને ગયા મહિનાની 24 તારીખે હું તાલુકા પંચાયતમાં ટીડીઓ સાહેબનો રૂબરૂ મળીને મારી જે અરજી હતી એનો નિકાલ લાવવા માટે વાત કરી હતી, પણ એને હજુ નિકાલ હજુ આવ્યો નહીં અને મારો વિડીયો આખા સોશિયલ મીડિયામાં વાયરલ થયો. હજુ કોઈ પણ 15 દિવસનો વાયદો કે હજુ કોઈ કાર્ય આગળ થયું નથી. કેટલો ટાઈમ થયો વિડીયો કર્યા અને તમે અરજી આપેલી? 1 મહિનો થયો છે લગભગ. હજુ સુધી નિકાલ કોઈ નિકાલ નથી. દિવસનું તમને કીધું મને 15 થી 20 દિવસની અંદર તમારું કામ પૂર્ણ થઈ જાય, તમને જાણ કરીશું, પણ મને કોઈ જાણ પણ નહીં કરતું અને ક્યારે અધિકારીઓ સાહેબ આવે છે એ પણ જાણ નહીં કરતું અને કાયદેસર ગેરમાર્ગે દોડીને મને આગળનું કાર્યવાહી કરવા દેતા નથી. ગોળ ફેરવી શકે છે એવી રીતે કહી શકાય ને? હા, ગોળ ફરજ. આ તમારું કામ નહીં થાય તો આગળ તમે શું કાર્યવાહી કરશો? બસ આગળની કાર્યવાહી એક જ વસ્તુ છે કે અમારે જે તાલુકા પંચાયતના જે ટીડીઓ સાહેબને અમે જાણ કરી છે, રજૂઆત કરી છે, અમારે જે ડોક્યુમેન્ટ છે એ આખી સબમિટ કરીને એમને રજૂઆત કરીને આગળની કાર્યવાહી એમને બાહેધરી અમને આપી છે. જાણવા મળ્યું છે કે જે સામે વાળો પક્ષ છે એ થોડો માથા ભરે છે, શું સાચી વાત છે? એ તો ઘણા સમયથી લોકો જાણે જ છે, મારે કહેવાની જરૂર હોતી નથી, પણ એ છે માથા ભારે. આગળ તમને ધાક ધમકી આપેલી છે, ગાળાગાળી કરેલી છે? આગળના ઘણા સમયથી એવું તો કરતો જ આવે છે, પણ અમે બહુ રજૂઆત નથી કરી, પણ હવે કંટાળીને અમે આગળ રજૂઆત કરી રહ્યા છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે તલાટી સાહેબને પણ એ ગાળાગાળી કરી હતી, તલાટી સાહેબે બી અરજી કરી છે, એ હકીકત? હા, જે સ્થળ છે ત્યાં આગળ જે તલાટી સાહેબના જે લોકો આજુબાજુ બધાએ જોયું છે કે સાહેબનો ગાળો બોલી છે. મારું નામ ચૌહાણ નેન્સી છે અને અમે ભાલેજ થી આવ્યા છે. તો આજે તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ સાહેબ સમક્ષ તમે લોકો આવ્યા છો, તો શું કારણ છે, શું રજૂઆત છે તમારી? અમારું તાલુકામાં આવવાનું કારણ એ છે કે અમારું વર્ષોથી જે પાણી છે એ સરકારી જમીનમાં જાય છે અને જે એક વ્યક્તિ છે અમારા વિરુદ્ધમાં અમને એવું કહેવામાં આવે છે કે આ તમારી જમીન નથી ને અહીંયા તમારું પાણી જાય નહીં, એ વ્યક્તિ દ્વારા અમારી જમીનમાં આવીને જ્યાંથી પાણી જાય છે ત્યાં આગળ બંધ કરી દેવામાં આવ્યું છે વ્યક્તિ દ્વારા. એટલે અમારી રજૂઆત અહીંયા આગળ છે કે જે ન્યાય થવો જોઈએ અમારો, કે અમારું પાણી જે લીગલી જવું જોઈએ ત્યાંથી જાય અને જો અમારી જગ્યા છે તો અમને એ રીતે અમને અમારા જે એનિમિટ્સ છે, અમારો જે પાણી જવાનો જે નિકાલ છે એ અમને પ્રોપર મળવો જોઈએ અને જે વ્યક્તિ અમને ધાક ધમકી આપે છે એના તરફ બી સરકાર તરફથી, તાલુકા તરફથી જે બી કાર્યવાહી થવી જોઈએ એમની તરફથી થાય. એના માટે એ પ્રશ્ન માટે તમે ભાલેજના નિવાસો અહીં આવીને શું રજૂઆત કરી છે? અમે રજૂઆત એ કરી છે કે જે રીતે પાણી જાય છે એ અમને નિકાલ કરી આપો. સામેવાળી વ્યક્તિ અમને ધાક ધમકી આપે છે એના ઉપર બી તમે થોડું ધ્યાન દોરો અને અમારા 5 જે મહિલા છે, ગામના 5 મહિલા છે, 5 મહિલાનું નિર્ણય કરી આલો કે કેવી રીતે હવે આગળ કામ કરવું અને જે અમારા માટે સારું છે એ તમે કરો. અધિકારી તરફથી તમે રજૂઆત કર્યા પછી શું પ્રતિસાદ મળ્યો? ટીડીઓ સાહેબે અમારી આ રજૂઆતને એક્સેપ્ટ કરી છે અને એમના તરફથી અમને કહેવામાં આવ્યું છે કે સર્વે કરવામાં આવશે અને એમાં જે રીતે દેખાઈ આવશે કે કઈ જમીન કેવી પ્રકારની છે, પંચાયતની છે કે કોઈ વ્યક્તિની છે, તો એ પંચાયતની હશે તો પંચાયતને આપવામાં આવશે અને જો વ્યક્તિની છે તો વ્યક્તિની આપવામાં આવશે અને કદાચ એ જમીન ઉપર અમારો પાણીનો નિકાલ થાય છે તો એ પાણીનો નિકાલ બી પંચાયત દ્વારા કરી આપવામાં આવશે, એનું અમને બાહેધરી આપવામાં આવી છે. ભાલેજ ખાતે ઠાકોર મોહમ્મદ રફીક હુસેન મિયા જેઓ નાના ઠાકોરવાળા વિસ્તારમાં વસવાટ કરે છે, તેઓ વર્ષો જૂની બિનખેતીની જમીનમાં કોઈ પણ જાતનો પ્લોટ ધરાવતા નથી. ઉપરાંત ગ્રામ પંચાયતને તેઓને લાગુ નંબરને અડીને આવેલ સરકારી જમીનમાં કોઈ પણ જાતનો ભાગ ભાડા પેટે, કરાર પેટે તથા અન્ય કારણે જગ્યા ફાળવેલ ન હોવા છતાં માથાભારે ઈસમે કાયદો હાથમાં લઈ ગ્રામજનોને ગ્રામ પંચાયત તરફથી અપાયેલ પ્રાથમિક સુવિધા જેવી કે ગટર, પાણી, રસ્તા વગેરેમાં અવરોધ ઉભા કર્યા છે. મલેક રમીઝ મિયા મારું નામ, હું રહેવાસી ભાલેજનું. તો આજે તાલુકા પંચાયત કચેરી ઉમરેઠ ખાતે તમે બધા આવ્યા છો, શું કારણ? અમારું જે પાણી બંધ કરી દીધું છે, અમારી પંચાયતની જગ્યા છે અમારા ઘરની પાછળ, પણ એ ભાઈએ બૂથ મારી દીધા છે, રફીકભાઈ ઠાકોર, એ ભાઈએ બૂથ મારી દીધા છે કે તમારું અહીં કશું લાગતું બિલકતું નહીં,
પણ તમે અહીં બુથ પાણી ના વેરશો એમ. પછી તમે શું રજૂઆત કરી? અમે મામલતદાર સાહેબને, ટીડીઓ સાહેબને, ગ્રામ પંચાયતને અમે જણાવ્યું કે અમારું પાણી બંધ કરી દીધું છે, પણ એમાં કોઈ એક્શન લેવાતી નથી. પણ કહેવાનો મતલબ એ છે કે અત્યારે ત્યાં આગળ હાલમાં પૂરણ ચાલુ કર્યું છે એ લોકોએ. અત્યારે કામ ચાલુ જ છે? હા, ત્યાં આગળ કામ ચાલુ જ છે અને અમે કીધું તો પણ એ માનતા નથી, એ પણ પૂરણ કરવાનું ચાલુ છે. સ્થાનિક સરપંચને કીધું તો એમનું શું પ્રતિભાવ છે? હવે એ સ્થાનિક પંચાયતમાંથી જ કીધું છે કે તમે પૂરણ કરી શકો છો. તો હવે તમે જે આ રજૂઆત કરી એમાં તમારા શું અપેક્ષા છે કે સરકારમાંથી શું અને આ તાલુકા પંચાયત કચેરી મામલતદારમાંથી શું પગલાં લેવામાં આવે? મામલતદાર સાહેબે તો અમને એવું કીધું છે કે તમે પ્રોટેક્શન લઈને પૂરી શકો છો, પણ અમને ટીડીઓ સાહેબે એવું કીધું છે કે અમે નિર્ણય કરીશું અને આગળ પગલાં લઈશું. તો આ ટૂંક સમયમાં આની ઉપર પગલાં લેવામાં નહીં આવે તો તમે શું આગળની રણનીતિ નક્કી કરશો? એ ફરી અમે એનાથી આગળ રજૂ કરીશું અને એ અમે ટીડીઓ સાહેબ એમ રજૂઆત કરી શકશે કે અમે સ્ટે લાવી શકીશું. મુકેશભાઈ મકવાણા, તાલુકા વિકાસ અધિકારી ઉમરેઠ. પાલિતના ગ્રામજનો આજે જે ટીડીઓ ઓફિસ આવ્યા હતા, શું વિગત હતી? પાલેજના અલગ અલગ ફળિયા વિસ્તારના ગ્રામજનોની રજૂઆત હતી કે એમના જે ઘરના પાણીનો ગંદા પાણીનો જે નિકાલ વર્ષોથી થાય છે એ જગ્યાએ કોઈ પ્રાઇવેટ વ્યક્તિએ ત્યાં આગળ જે ગટર લાઈન હતી ત્યાં આગળ અડચણ ઊભી કરી અને જે નિકાલ થતો હતો એને રોકાઈ દેવામાં આવ્યો છે એવી રજૂઆત પાલેજ ગ્રામ પંચાયતના ગ્રામજનોની હતી. આપના તરફથી સાહેબ શું માહિતી આપવામાં આવી છે? એ લોકોએ અહીંયા તાલુકા પંચાયત ખાતે અરજી આપેલી છે, એટલે અરજીના સાથેના સાધનિક કાગળો જોઈ મને જે માહિતી મળી છે એ મુજબ ગ્રામ પંચાયત ભાલેજે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને તારીખ 17/9/2025ના રોજ પત્ર લખી અને કઈ જમીન સરકારી માલિકીની છે અને કઈ જમીન પ્રાઇવેટ છે એ માપણી માટેનો પત્ર લખેલ છે. એટલે એ માપણી થયેથી સ્પષ્ટ થાય એવું છે કે કઈ જમીન સરકારી છે અને કઈ જમીન પ્રાઇવેટ છે. ત્યારબાદ જે કંઈ કાયદાકીય પગલાં લેવાના થતા હોય એ લેવામાં આવશે. આપના તરફથી અત્યારે સૂચન આપવામાં આવ્યું છે સાહેબ કે માટીનું પૂરણ કામ થઈ રહ્યું છે તે રોકાઈ દોસ્તી જતા પણ અત્યારે કામ ચાલુ જ છે, તેના સંદર્ભમાં શું કહે? હા, ગ્રામજનોની રજૂઆતના પગલે મેં સરપંચશ્રી સાથે ટેલિફોનિક વાતચીત કરેલી છે અને એમને જે પણ વ્યક્તિ આ માટી પુરાણનું કામ કરી રહ્યા છે તેમને નોટિસ થ્રુ અને મૌખિક પણ સરપંચને જાણ કરી છે કે એ હાલ પૂરતું તાત્કાલિક એને રોકવામાં આવે અને આનું જે કંઈ પણ જે અરજીઓ આવેલી છે એની તપાસ થયા પછી કામગીરી આગળ વધારવામાં આવે એવી મેં સૂચના આપેલી છે સરપંચ. તલાટીશ્રીને પણ તે સામે જે જે છે સામેવાળો એ વ્યક્તિ ગાળાગાળી કરતો હતો તેવું વિડીયો પણ વાયરલ થયું છે, તેના સંદર્ભમાં શું કહેવા? હા, એટલે આ સમગ્ર અરજી જે આજે આવેલી છે એ એના તમામ મુદ્દાઓની તપાસ કરી અને જે કંઈ પણ દોષિત જે હશે તો એની સામે કાયદા મુજબ પગલાં લેવામાં આવશે. અત્યારે તમારા હુકુમનો પણ અનાદર થઈ રહ્યું છે, એ તમે જોઈ શકો તો ત્યાં હુકુમનો અનાદર થાય છે તેના સંદર્ભમાં આગળ તમે શું કરવી પડશે? હા, એટલે વિગતવાર તપાસમાં જે પણ કોઈની આમાં નિષ્કાળજી અથવા તો એના જે કાયદેસરના જે કાર્યવાહી કરવાની થતી હતી અને જો નહીં કરેલી એવું સાબિત થશે તો પછી કાયદેસરના પગલાં લેવામાં આવશે એની વિરુદ્ધ. ઉપરાંત સ્થાનિકોનું કહેવું છે કે તાલુકા સ્વાગત કાર્યક્રમનો અંતિમ નિર્ણય આવતા પહેલા ઈસમે તારીખ 17/9/2025ના રોજ સવારથી આ વિસ્તારને બાનમાં લઈ ધમકીઓ આપી હતી કે જે થાય તે કરી લો, હું આ ગટર લાઈને બૂચ મારી દઉં છું. અને તેઓએ આ ગ્રામ પંચાયતના સત્તાધીશોની હાજરીમાં ગટર લાઈને સીલ કરીને બૂચ મારીને ગટરના પાણીનો નિકાલ બંધ કરી દીધો, જેના કારણે ગ્રામજનોના ઘરોમાં ગટરનું પાણી બેક મારતા ગ્રામજનોએ પંચાયતના સત્તાધીશોને સામેવાળા સામે કાયદેસરના પગલાં ભરવાનું જણાવ્યું છે. આણંદથી બસર મલિકનો રિપોર્ટ.